દોસ્તો, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને લઈને સમાચાર આવતા હોય છે ત્યારે વિજયભાઈ તો આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ એમના પરિવારના સભ્યો જે છે એમણે એક મોટું દુઃખ સહન કરવું પડ્યું છે. ત્યારે એમના ધર્મપત્નીની વાત કરવામાં આવે તો એમના ધર્મપત્ની અંજલિ રૂપાણી કે જેમને એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે, જે વિજયભાઈ રૂપાણીને તેઓ કહેવા માંગતા હતા. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે એ ઈચ્છા કઈ હતી કે જે વિજયભાઈ રૂપાણીને તેઓ કહી ન શક્યા? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું, સાથે એ પણ જણાવીશું કે એમના પરિવારમાં કયા કયા લોકો છે અને કોણ શું કહેવા માંગતું હતું. આખરે અચાનક જ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેઓ જઈ રહ્યા હતા અને છેલ્લો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો હતો અને ત્યારબાદની જે ઘટનાઓ છે આપણી સામે આવી. 3 મિનિટમાં પ્લેન ક્રેશ થયું, એમાં પત્ની અને એમની દીકરીની ઈચ્છા જે અધૂરી રહી ગઈ છે એ આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવવા જઈ રહ્યા છીએ. એ પહેલા વિડીયોમાં આગળ વધીએ તે પહેલા કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને એની સાથે મૃત્યુ પામેલા 300થી વધારે જે નિર્દોષ લોકો છે, દિવંગત આત્માઓ, એમના આત્માના શાંતિ માટે આપ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો અને એમના માટે પ્રાર્થના અવશ્ય કરજો. અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. સાથે દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા, જેમના ઇતિહાસ અને કાર્યકાળ દરમિયાન એમનું જે કાંઈ પણ છે કર્મનિષ્ઠ વ્યક્તિત્વ, એક સંવેદનશીલ વ્યક્તિત્વ, જેના લીધે અનેક એમની લોકચાહના હતી. અને જ્યારે અવસાન થયું ત્યારે અનેક સામાજિક આગેવાનો, આ સાથે રાજકીય નેતાઓ અને કેટલા બધા લોકો એમને મળવા માટે અને એમને શ્રદ્ધાંજલિ એમના પરિવારને આપવા માટે, સાંત્વના પાઠવવા માટે ઉપસ્થિત થયા હતા. એના પણ દ્રશ્યો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા. ત્યારે દોસ્તો, હવે અમે તમને જણાવી દઈએ કે એમના જે કાંઈ પણ ધર્મપત્ની છે એમની ઈચ્છા શું હતી. તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે છેલ્લી વખત તેઓ મળવા જઈ રહ્યા હતા અને પછી તેઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત હતા, એટલે એ જ ઈચ્છા હતી એમના ધર્મપત્નીની કે વિજયભાઈ લંડનમાં આવીને એમને મળે. ત્યારે લંડનમાં જવા માટે તેઓ નીકળી ગયા હતા, પરંતુ એમણે કલ્પના નહોતી કરી એવી ઘટના 3 મિનિટની અંદર બની. એવો દીકરો પણ હવે પહોંચી ગયો છે. ત્યારે એમનો દીકરો અમેરિકામાં હતો. આ વૃષભ રૂપાણી એમને પિતાની અવસાનની જાણ થતાની સાથે જ તે તાત્કાલિક અમેરિકાથી દોડી આવ્યો હતો અને એમની દીકરી જે છે એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી. ત્યાં એમને મળવા જ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને ત્યારે આ દુઃખદ ઘટના બની અને 3 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થયું અને વિજયભાઈ રૂપાણી અને સહિત 300થી વધારે લોકો અવસાન પામ્યા. ત્યારે આ સમગ્ર ઘટનાના વિડીયોઝ અને ફોટોઝ તો તમે જોયા હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખરે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે અંજલિબેન રૂપાણીએ પણ ખૂબ મજબૂત મનોબળ રાખ્યું છે અને જે કાંઈ બીજા 300થી વધારે લોકો અવસાન પામ્યા છે એમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી આ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે લોકોને સાંત્વના અને એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. આ 300 લોકો જે અવસાન પામ્યા છે એમના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, આપ આ ઘટના વિશે જાણતા જ છો. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને મળ્યા હતા વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીને. એમને મળીને એમને સાંત્વના પાઠવી હતી. આ સાથે જ ઝડપથી જ બધું જ સારું થઈ જશે એવી વાત પણ કરી હતી અને વિજયભાઈ રૂપાણી સાથેના પોતાના જે સંસ્મરણો છે એને વાગોળ્યા હતા, એમની યાદોને તાજી કરી હતી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આપના વિચારો અવશ્ય શેર કરજો. દોસ્તો, આપ આ ઘટના વિશેની વાતો શેર કરજો અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આ સૌ દિવંગત આત્માઓના શાંતિ માટે આપ પ્રાર્થના અવશ્ય કરજો. ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. અને દોસ્તો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે.